પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભામાં વિરોધ પક્ષે પાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો। પાલિકા શહેરના લોકોની સુખાકારીની પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા હતા। જોકે શહેરના રોડ રસ્તાને રખડતા ઢોર જેવા મહત્વના મુદ્દાઓ અંગે વિપક્ષની વાત ન સાંભળી શાસક પક્ષે મંજૂર કહી ઠરાવો પસાર કર્યા હતા। ત્યારે વિપક્ષના સદસ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું અને પાલિકામાં ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષના સદસ્યો દ્વારા ભ્રષ્ટાચારના એપ્રોન પહેરી આક્રોશ રેલી નીકાળવામાં આવી હતી। વિપક્ષ કાર્યાલયથી સિમલા ગેટ ચોકના જાહેર માર્ગ સુધી ભ્રષ્ટાચારના નારાઓની ગૂંજ વચ્ચે રેલી કાઢી પાલિકા સામે વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ સાધારણ સભાને વિપક્ષે માત્ર સત્તાના જોરે તું માખી શાહી જેવી સાધારણ સભા ગણાવી હતી। ત્યારે આજે એક પણ મુદ્દાની ચર્ચા થયા વગર આ સભા આટોપી લેવાઈ હતી, જેનો વિરોધ પક્ષે કર્યો હતો। આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર પ્રક્રિયા પ્રમાણે આપણે જે પણ એજન્ડા દ્વારા મુદ્દાઓ લીધેલા હતા એની ચર્ચા ચાલતી હતી। હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય અને એમનો હર વખતે આપ જુઓ જ છો એમાં આ વખતે પણ એમને અલગ વાત કરીને અને એમને વોકઆઉટ કરેલો। કેટલા વિકાસના કામો માટે ઠરાવ કરાયો? આજે એક તો આપણે 8 કરોડની જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના એક 8 કરોડના કામો પાલનપુરના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા છે। એક આઇકોનિક રોડ છે એ પણ આજે 1 કરોડનો છે, એને પણ મંજૂર કરવામાં આવશે અને સાથે જનભાગીદારીમાંથી વિવિધ સોસાયટીમાંથી આવેલા 80-20ના કામો પણ મંજૂર કરવામાં આવેલા છે। એમાં જે કારોબારીમાં ઠરાવ થયેલો હતો એ ઠરાવને આજે જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યો। જનરલ બોર્ડે આ મુદ્દાને લઈ અને પુનઃ વિચારણા કરવા માટે કારોબારીમાં પરત મોકલશે। એના ઉપર પુનઃ વિચારણા કરવું પડશે। વેપારીઓ પણ આવેલા હતા, અલગ લોકોના સંગઠનો દ્વારા વાત કરવામાં આવી તો એનો પુનઃ વિચારણા માટે કરી અને પછી શું કરવું એ કારોબારી નક્કી કરશે। જોકે પાલનપુર નગરપાલિકાએ શહેરમાં લીઝ પર આપેલી 1200 જેટલી દુકાનોના ભાડા વધારવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વેપારીઓએ પાલનપુર પાલિકાના સત્તાધીશોને બજાર બંધ કરીને ચક્કાજામ કરવાની ધમકી આપી દેતા નગરપાલિકાએ ઝૂકવું પડ્યું હતું। આ ઠરાવને આજે મંજૂર કરવા માટે બોર્ડમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ વિરોધની વચ્ચે અંતે કારોબારીમાં ફરી એકવાર ચર્ચામાં મુકાયો છે। જોકે આ દુકાનનો ભાડા ન વધે તો પાલનપુર પાલિકાની આવક પર અસર પડે તેવી પરિસ્થિતિ છે। જનરલ બોર્ડ હોય જ્યારે પાલનપુરની પ્રજાને લાઇટ, પાણી, સફાઈ, ખાડા, ઢોર ફરતા અને ઘણા બધા ફાયદા માટેનું બોર્ડ હતું, પણ કેમ જાણે એમને કોની ડર છે કે બોર્ડ અમે પ્રશ્નો પૂછવા ઊભા થયા ત્યારે એમને બોર્ડ મંજૂર કરીને બોર્ડ પૂરું કર્યું। આજે તમે જોઈ શકો છો કે પાલનપુરમાં રોડ કેટલા ફરે છે, એક પણ એવો રોડ બતાવી દો કે કેટલા ખાડા છે। ઢોર માટે તો પાલનપુર પાલિકાનું ઢોરનું પાંજરાપોળ ક્યાં ગયું? આજે આંકડાકીય એમને પોતાના પેટના ખાડા પૂરા છે, જ્યારે પર્સનલ હોટલના બિલો પણ આંકડામાં આપ્યા છે। આજે ભયંકર રીતે અમે એમને પ્રશ્નો પૂછવાના હતા, પણ કોણ જાણે પ્રમુખને બોર્ડ ચલાવવું હતું, પણ કેમ ના ચલાવે, કોનો ડર હતો? એમને પાલનપુરની પ્રજાને સુખાકારી માટે આપ્યા છે, તો પછી પાલનપુરની પ્રજાને સુખ માટે એમને શું કર્યું? માત્ર ને માત્ર એમના પેટના ખાડા પૂરાય, ટકાવારી કરી છે। પાલનપુરની પ્રજાને સુખ થાય એવું કશું બોર્ડમાં હતું જ નહીં। આપણે વિરોધ પ્રદર્શન કર્યું છે અનોખી રીતે, કેમ આવું વિરોધ પ્રદર્શન? કેમ? કારણ કે અમને બોર્ડમાં સાંભળતા છે નહીં, માત્ર એમના સત્તાના જોરે મંજૂર આજે પાલનપુર શહેરનો એક પણ રોડ જોઈ લો, એક પણ તમે ભૂગર્ભ જોઈ લો, લીકેજ વાલ જોઈ લો, 6 મહિના આજે ગંદુ પાણી, ખાડા, લાઇટમાં બધી બાબતમાં 0 છે। માત્ર ભ્રષ્ટાચાર અને ટકાવારીમાં નંબર 1 પાલિકા છે। પાલનપુર શહેરમાં વર્ષોથી રખડતા ઢોર અને રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, ત્યારે દર સાધારણ સભામાં વિપક્ષના હોબાળા બાદ પણ તમામ ઠરાવો બહુમતીના જોરે પસાર થઈ રહ્યા છે। ત્યારે આ સભામાં પણ વિપક્ષના વચ્ચે શહેરમાં ઠરાવો મંજૂર કરી સભા પૂર્ણ જાહેર કરાઈ હતી।